ધોને વાલમ થા કોક ને કોક તો જરૂર મળી જશે. દૂરથી બે સ્ત્રી આવતી જેવું લાગે છે. હા બાપુ જો તો બે સ્ત્રી આવતી દેખાય છે. તો બીજો અરે મને ના ઓળખો, હું જાલિમ સિંહ છું. બાપુ અમને આપણા ઘેર લઈ કરવાને પાણી ભરવામાં આવશે. વાલમ થા પકડી લો અમને. બચાવ બચાવ. તો બીજા તમે આ શું કરી રહ્યા છો? તું અમને રોકવા વાળો તું કોણ? હું જોગીદાસ કુમાર છું. હું જાલિમ સિંહ છું. તારો જીવ વાલો હોય તો અહીંથી જતો રે. હું ડરપોક નથી, મારી સામે લડું તો તૈયાર થઈ જા તારે. થઈ જા. આજ પછી આ વિસ્તારમાં દેખાતો નહીં. જાવ એ બના અલ્યા એક કોણ હાડીમાં અંટિયાળી છે બે જણા. વીરા ભગવાન તારું ભલું કરે. બહેન તમે આવા અજાણ્યા રસ્તે ક્યાં જાવ છો? વીરા અમે વજી શંકર ત્યાં જઈએ છીએ. તેમને એક દાંત ભાગ ગુજરી ગયા તેના ઘરે જઈએ છીએ. અરે દાદબા ગુજરી ગયા? આ વાત મારે બાપુને જણાય છે. મહારાજ જગતસિંહના કુંવર દાદબા ગુજરી ગયા. આ વાત મારે બાપુને જણાવવી જ પડશે. ના એટલે તું નહીં તો બે. બાબુજી ઘણા સમયથી કોઈ પણ જોગીદાસ કુમાર દેખાડો નહીં. એ હમણાં જ આવતો હશે. બાપુ બાપુ ગજબ થઈ ગયો. શું થયું જોગા? માન્ય ના આવે તેવું બની ગઈ છે. એવું તો વળી શું થયું છે મને જણાવ. મારી છાતી ધડક ધડક થવા લાગી છે. જોગા જે વાત હોય તેનો ફોડ પાડ. મહારાજ જગતસિંહના કુંવર દાદા ગુજરી ગયા. અરે દાદા ગુજરી ગયા? હા બાપુ હા. પાણેવાની શેરે શેરે મેં કાનો કાન વાત સાંભળી છે કે કુંવર દરિયો પૂજવા ગયા તો કુંવરનું માથું ફાટવા લાગ્યું. શેહોરી પહોંચે તે તેમનો જીવ નીકળી ગયો. ગજબ થઈ ગયો. દાદા જેવો દીકરો ઝડપાઈ ગયો. વજે સંગની મારે હાથ તૂટી પડી. હાથ તૂટી પડવાની વાત શું કહું બાપુ? પાણેવાની શેરી છે અહીંયા પર રુદન થાય છે. દાદબાનો દેહ પડે એમનું સ્નાન તો આપણે આવી કહેવાય. આપણે સ્નાન કરવું જ જોઈએ. હા સ્નાન તો કરવું જ જોઈએ. બાપુ આ રી નદી. ભગવાન દાદબાની આત્માને શાંતિ આપે. બાપુ એક વાત કહું? કહો બાપલા. બાપુ આપણે મહારાજ જગતસિંહના મોઢા સુધી ખરખરે ના જવું જોઈએ? ઠાકોર વજયસંઘની સામે આપણે જંગે ચડ્યા છીએ. મોટો ખોટ જગાવ્યો છે. તેમના માણસોને આપણે મોલ વાઢીએ ત્યાં વાઢી નાખીએ છીએ. ત્યાં જવું જોઈએ? બાપુજી એ આપણને ઠારમાં હજારોની ફોજ પહેરે છે. તે આપણને ખરખરો કર્યા પછી પાછા આવે દેશે. બાપલા મારો જોગો તો જોગી જેવો છે. તેને ખાનદાનીના મનસુબા ઉપડે છે. તેનું મન ભંગ ના કરાય. બાપ ભલે જાય. બાપુ આપણે છત્રાએ નથી જવાનું. જોગીદાસ તમારી વાત સાચી છે. જો ખબર પડે તો ત્યાંની ફોજ આપણે જીતી પાછી ના આવવા દે. એમના મનમાં એમ થાય કે ખરો લાગીને લૂંટ કરવા આવશે. ખરખરે આવશે જ તેવું નહીં સમજે. હા ભીરું બધો દરબાર દાખલ થયા પછી મહારાજ જગતસિંહની બીક નથી. જો કે જોગીદાસ આવે છે તો મારા કપડા ભડકા થશે. પાણીવાના પાસાઓને સમજે નહીં કે જોગીદાસ લોકાચારે આવે છે. તે માટે કઈ વિચારીને જ જવું જોઈએ. હા બાપુ તમે વિચારીને જ કહો. બાપુજી આપણે ખરખરે ન જઈએ તો કઈ થાય નહીં. ખરે તો જવું જોઈએ. બાપ એમાં ક્યાં કામ ફરજ પડવાના છે? દરબારના રૂપમાં ભાગ કરવા જવાનું છે. જોગા મને એક વિચાર આવે છે. કહો બાપુ. કુંડલાના સો કાઠી ગાંડી દાયરો જાય તું પણ માથે ફાડી વાદી છાનો માનો પાણી ઢોળાવી આવજે. બાપ જવું તો પડશે. હા બાપુ તમારો વિચાર સાચો છે. કેમ ભીરું બંધો? હા જવું તો જોઈએ. એ રાખી દે ના. ભાઈ મહારાજ વજયસંઘનું ઘર કઈ બાજુ છે? તેના દીકરાના ખરખરે આવે છે. ચાલો ત્યારે.
મારા દુઃખમાં ભાગવા આવે છે મહારાજ આપ શું બોલી રહ્યા છો તકનો લાભ ઉઠાવી લો અને વધેરી નાખો માથું આ બાપ ના તો વડી સંગનું નહીં પણ ભાવનાના ગામનું નામ તુડમો રોડાય જોગીદાર વિશ્વમાં બે કોતો શા માટે આ વધે સામ લે કરે રામ રામ સાઈ બહાદુરી ગણ ઉપર ગણ કરે ઈ વ્યવહાર